શું મને આજ તને ખબર છે, આજે લાલો પિક્ચર જોઈને આવી છે. સાચું કહું, મને તો એ પિક્ચર જોઈને એક વાત એ સમજાઈ ગઈ આજે કે ઈશ્વર એટલી હેલ્પ કરે છે માણસોની અદ્રશ્ય રીતે કે આપણને ખબર બી નથી હોતી આપણું કામ ક્યારે થઈ જાય. બોલ. અને એ જ ઈશ્વરને આપણે જયારે ન થાય ત્યારે ગુસ્સો પણ કરી લે, છતાંય ઈશ્વર આવ્યો આપણું કામ કરવા. અને એક માણસ જો બીજા માણસની થોડીક હેલ્પ કરશે અથવા તો ક્યાંય ફસાણો હશે તો એને માંથી બહાર કાઢશે, કોઈ પૈસાથી હેલ્પ કરશે, કાંઈ પણ રીતે અગર હેલ્પ કરી ને એ જો આગળ આવી, હું તો એ કહું અગર આંગળી બી ખાલી ચીંધી હશે ને એટલે વાંજા તો તારું સારું થશે, ન્યા જા. અને એનું સારું થઈ ગયું હશે ને તો એ 10 માણસને કહેશે એ તો અમે આંગળી ચીંધી ને ત્યાં ગયો, નહીતર તો એ ઊંચોય ના હોત, જીવતોય ન હોત, એવી વાત કરત. અને ઈ જ જગ્યા આગળ ઈશ્વર બધાને રીતે કેતો ફરે કે મેં આજે ઓની મદદ કરી, મેં આજે ઓની મદદ કરી, તો ક્યાં જાય વાતા? વિચાર તો કરી લેતું. એ તો હજારો, મિલિયન, કરોડ, કેટલું મને તો બોલવાતા નથી આવતું એટલા માણસોની હેલ્પ કરતો હશે. બોલ. અગર ઈ જયારે કોઈને નથી કરતો તો આપણે માણસ શું હેલ્પ કરી અગવાના હતા? છતાંય આપણે બધાને કહી તો મમ્મી હતા તો થયું એનું. અરે તમે નતા, તમને તો ખાલી ભગવાને મોકલા કે જા તું ત્યાં એને હેલ્પ કર. એટલો ઉપકાર માનો ભગવાનનો કે તમને મોકલા, ને તો એ પોતે જ જાતે કરી આવત. તમારી કઈ જરૂર નથી એને હેલ્પની.